વડોદરા ભરૂચ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હોવ તો સાવધાની રાખજો। કરજણથી ભરૂચ આવતા મસમોટા ખાડાના કારણે 5 કારના ટાયર ફાટ્યા હોવાની ઘટના સામે આવી છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ વડોદરા ભાગ ચૂંટણી પહેલાનો ખુલ્લો મૂકી દેવાયો છે। જો કે આ 120 કિલોમીટરની રફતારની મજા અપાવતા એક્સપ્રેસ વે પર સિમેન્ટ કોન્ક્રીટનું લેવલિંગ બરાબર નહીં કરાયું હોવાથી હાઈવે બાઉન્સિંગ બન્યો છે। આ હાઈવે પરથી 120 કિલોમીટરની ઝડપે પસાર થતા વાહનો ઉછાળાના લીધે અત્યાર સુધીમાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવવાથી જીવલેણ અકસ્માતો સર્જાયા છે। ખાસ કરી બનાવેલા નાળા પર લેવલિંગ વધુ ખરાબ હોવાથી NHAIA અને કોન્ટ્રાક્ટ એજન્સીએ ડામરિંગ કરી સરફેસને સમલત કરવી પડી હતી। જોકે ચોમાસામાં આ ડામરનું કાર્પેટિંગ ધોવાઈ જતાં હાલ આ બ્રિજ ઉપર ઊંડા ખાડા પડી ગયા છે, જેના પરથી પૂરપાટ જતા વાહનો પછડાટ ખાવા સાથે ઉછળી રહ્યા છે। આજે કરજણથી ભરૂચ આવવા તરફના માર્ગે મસમોટા ખારાને લઈ 5 કારના ટાયર ફાટી ગયા હોવાની ઘટના સામે આવી હતી, જે અંગે અન્ય વાહન ચાલકોને સાવચેત કરવા ભરૂચના જ કાર ચાલકે આ અંગે વિડીયો બનાવી અન્ય વાહન ચાલકોને વડોદરા ભરૂચ એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહન ચાલકોને સાવધાની રાખવા અનુરોધ કર્યો છે।